જય લિબરેલ બધાને. આજે તારીખ 1/1/2025 એટલે કે આજે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ અને નવા વર્ષની તમને બધાને ખૂબ 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 શુભકામનાઓ. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી જે 1 તારીખ છે નવા વર્ષના કેલેન્ડરની એ આપણે સંસ્થામાં બુક હોય છે હંમેશા. રાજુભાઈ, MS સાઉન્ડ અને એમનું પૂરું મિત્ર મંડળ આપણી સંસ્થા ઉપર આવી અને સંસ્થામાં રહેનાર તમામ અંધ ભાઈ બહેનોને ભોજન કરાવે છે. આજે રાજુભાઈ સાથે એમનું પૂરું મિત્ર સર્કલ ફૂલ ફેમિલી સાથે તમે વિડીયોમાં પાછળ જોઈ શકો છો બધા બહેનોને, કારણ કે અત્યારે પ્રાધાન્ય બહેનોને પહેલાં આપવું પડે તો ઘરે જઈને પછી તકલીફ પડે એમ છે. એટલે બધી બહેનો પાછળ તમે જોઈ શકો છો અહીંયા. એટલે પૂરા પરિવાર સાથે આજે આપણા સંસ્થા પરિવારની અંદર એ લોકો પધાર્યા છે, તો આપણે એ લોકોને તાળીઓથી વધાવી લઈએ. અને પાછળ જે બધી બહેનો અને માતાઓ બધા ઊભા છે એ બધાને વિનંતી કરીએ આપણે કે તમે સંસ્થા ઉપર આવ્યા છો તો આજે નવું વર્ષ છે. આપણા નવા વર્ષ તરીકે જ હંમેશા આપણે કાયમને માટે દિવાળી જોઈ, તો આજે તમે બધા સંસ્થાને એવા આશીષ આપીને જાજો કે સંસ્થાની જે કાંઈ આ પ્રવૃત્તિઓ છે એમાં દિન પ્રતિદિન વધારો થાય, જેમ બને જેટલું બને તેટલી સારામાં સારી જે સુવિધાઓ છે એ આપણે સંસ્થામાં રહેનાર તમામ નેત્રહીન ભાઈ બહેનોને આપી શકીએ. સંસ્થાના જે કાંઈ અટકેલા કામો હોય એ આ વર્ષની અંદર બધા પૂર્ણ થઈ જાય અને સંસ્થાની જે કંઈ પ્રગતિ છે એમાં ઉત્તરોત્તર વધારો થાય એવા આશીષ આપી બધા બહેનો અહીંથી જાય એવી આપણે એમને વિનંતી કરીએ. કારણ કે બહેનોની જે પ્રાર્થના છે એ ઈશ્વર જલ્દી સાંભળતું હોય છે. લગભગ આમ ઈશ્વરના નજીક હોય બહેનો એવું કહેવાય છે, જલ્દી સાંભળી લઈએ. એટલે આપણા વતી એ પ્રાર્થના કરે તો ઈશ્વર પાસે પહોંચી જાય ને આપણા બધા જે કંઈ કામો હોય એ પૂર્ણ થઈ જાય. ઘણા વર્ષોથી આ જે આખો મિત્ર મંડળ છે એની સાથે સંસ્થાના સારા સંબંધો છે. સંસ્થાના તમામ સુખ દુઃખની અંદર એ લોકો ભાગ લે છે. અને મેં જેમ કીધું એમ કે ઇંગ્લિશ કેલેન્ડર વર્ષ પ્રમાણે જે 1 તારીખ આવે છે નવા વર્ષની, એ વર્ષોથી એ ગ્રુપ તરફથી બુક થયેલી છે અને એમના તરફથી સંસ્થા પરિવારમાં ભોજન આપવામાં આવે છે. તો આજે બધો આખો પરિવાર અહીંયા હાજર છે અને એમના તરફથી આજે ભોજન છે. અને ભોજનની અંદર સરસ મજાનું આજનું મેનુ છે. એમાં ઊંધિયું બનાવેલું છે, રોટલી છે, પૂરી છે, મિક્સ ભજીયા છે, ગાજરનો હલવો છે, જીરા રાઈસ, દાલ ફ્રાય, સલાડ, પાપડ અને છાશ. આ સુંદર મજાનું મેનુ. આમ તો બધું ડબલ કરવું હતું રાજુભાઈને, પણ મેં ના પાડી કે ભાઈ સિંગલ કરો એટલે છોકરાઓ વ્યવસ્થિત જમી શકે, બધાય જમવાવાળા, અને મજા આવે. પછી ઓલું એક ખવાય ને એક ન ખવાય એની મજા નહીં. એટલે મારું માનીને સરસ મજાનું એક સિંગલ મસ્ત મેનુ છે એ તૈયાર કર્યું છે. તો આપણે એમના આભારી છીએ કે સંસ્થાને સમજે છે અને દરેક જે વ્યક્તિ અહીંયા આવ્યા છે એ બધા હાર્ડલી સંસ્થા સાથે જોડાયેલા છે. આવો ને આવો એમનો આશીર્વાદ, આવો ને આવો પ્રેમ આ બધાનો મળતો રહીએ એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. સાથે સાથે આજે આપણી સંસ્થામાં સેવા આપતા અને જેને કહેવામાં આવે કે સંસ્થાને જ્યારે જરૂર હોય છે ત્યારે એ લોકો ક્યારેય પીછેહટ કરતા નથી, એવું એક સરસ મજાનું દંપતી આપણને ઈશ્વરે આપ્યું છે આ સંસ્થાની સેવા માટે. તો જગદીશભાઈ અને હેતલબેન જગદીશભાઈનો આજે જન્મદિવસ છે. બંનેનો સાથે છે, તો બંનેને તાળીઓથી વધાવી લ્યો. આપણે એ ભૂલવું ન જોઈએ કે જ્યારે આપણી પાસે કોઈ નહોતું ત્યારે માત્ર એક કપલ હતું ને એ કપલે ક્યારેય આપણને ભૂખા રાખ્યા નથી. અને એમની જે સેવા છે એ અખંડ આપણને મળી રહી છે. ત્યારે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા આ જોડાને અખંડ રાખે અને એમની જે સેવા છે એ આપણી સંસ્થાને અખૂટ સેવા મળતી રહીએ. અને આપણે બધા સાક્ષી છીએ એના કે
હેતલબેન અને જગદીશભાઈ અને સાથે એમનો પૂરો પરિવાર, ચાહે એમનો દીકરો હોય જયપાલ કે ચાહે પરી અને ડિંકલ હોય, એ નાની નાની ઢીંગલીઓ પણ પોતાની સેવાઓ આપવામાં સંસ્થામાં પાછળ રહેતી નથી. ત્યારે આ પરિવારનો જે એક સરસ મજાનો જે સાથ આપણી સંસ્થાને મળ્યો છે એ કાયમને માટે આવી રીતે જળવાયેલો રહીએ. ઈશ્વર આ પૂરા પરિવારને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એ લોકોની જે કાર્યશક્તિ છે એમાં ખૂબ અને ખૂબ વધારો થાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. અને આપણે સૌ આ બંનેને, જગદીશભાઈને અને હેતલબેનને જન્મદિવસની શુભકામના પાઠવીએ. આજે જોગનજોગ ખૂબ સરસ મજાનો એક સંસ્થાની અંદર માહોલ ક્રિએટ થઈ ગયો છે. આ ભોજન સમારંભ જાણે હેતલબેન અને જગદીશભાઈ માટે જ રાખવામાં આવ્યો હોય એવું અત્યારે આપણને લાગી રહ્યું છે. તો આપણે રાજુભાઈના આભારી છીએ કે સરસ મજાની એક તારીખ એમને સિલેક્ટ કરી છે અને છેલ્લા 2 વર્ષથી આપણે જગદીશભાઈની ને હેતલબેનની જે સેવા લઈ રહ્યા છીએ તે બધા આપણે એમના પણ આભારી છીએ. અને સૌ સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોના મુખ ઉપર આજે એક અલગ પ્રકારનું સ્મિત તમને બધાને જોવા મળતું હશે અને આવું ને આવું સ્મિત બધાના મુખ ઉપર જળવાઈ રહીએ એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. અને શૈલેષભાઈ હરિભાઈ લેવા એમની પુણ્યતિથિ છે, એ નિમિત્તે બધાને ચોકલેટ છે. અને જગદીશભાઈ તરફથી પણ બધાને ચોકલેટ છે. અત્યારે અહીંયા કેક લાવ્યા છે, કેક કટિંગ થાય, આપણે બધા તાળીઓથી વધાવીએ. કાપો ભાઈ કેક, ચાલો. ચાલો કરો, કેક કટિંગ કરો. તો દોસ્તો, વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેક કટિંગની જે સેરેમની છે એ ચાલુ છે અત્યારે. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. હજી તો શૂટિંગ ચાલુ છે અહીંયા. હા, હેપી બર્થડે ટુ યુ. ચલો, હેતલબેન અને જગદીશભાઈને બંનેને આપણા બધા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ અને ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ દોસ્તો. અમારી સાથે જોડાવા બદલ તમારા બધાનો આભાર. અમારી ચેનલ PPSK મોરબી વ્લોગ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર કરી અમારી સહાયતા કરજો. અને સંસ્થા ઉપર આવા બધા એક વખત જે લોકો અજાણ છે એ લોકોને ખાસ અમે આમંત્રણ આપીએ છીએ કે મોરબી માળી હાઈવે ઉપર અમારી સંસ્થા આવેલી છે. સંસ્થાની વિઝિટ કરો અને સંસ્થાથી પરિચિત થાઓ. ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. આપ સર્વેનો આભાર, ધન્યવાદ.